ઘણી વાર આપણને એમ થાય ને કે આપણે તો પ્રભુને યાદ કરીએ અને ઘણી વાર આંખમાં જળજળિયા આવી જાય કે હે પ્રભુ ક્યારે કૃપા કરશો. પણ ભક્તને પ્રશ્ન એ બી થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ, પણ શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે? ક્યારેક નિત્ય લીલામાં એમને આપણી યાદ આવતી હશે કે પેલા બા રોજ મારી સેવા કરે છે, કેવા ભાવથી કરે છે? શું પ્રભુને આપણી યાદ આવતી હશે? અને યાદ આવતી હોય તો ખબર કઈ રીતે પડે કે પ્રભુ મને યાદ કરી રહ્યા છે? એ ખ્યાલ કઈ રીતે આવે? તો કે એક જ રસ્તો છે. જ્યારે જ્યારે તમને જીવનમાં આવા કથામાં બેસવાના સમય મળે ને ત્યારે માનજો અત્યારે ઠાકોરજી તમને યાદ કરી રહ્યા છે. અને એને યાદ કર્યા એટલે સંસારમાંથી તમને કાઢી એની કથામાં લાવીને બેસાડી દીધી. જ્યારે જ્યારે ભગવત સેવા અને ભગવત કથામાં બેસવાનો મોકો મળે ત્યારે માનજો અત્યારે પ્રભુ મને યાદ કરી રહ્યા છે. તો આટલા લોકો શ્રીનાથજીની સન્મુખ જાય, શ્રીનાથજી બધાને દેખાય, પણ શ્રીનાથજી કોને જોઈએ? હું તો ઘણી વાર કહું કે શ્રીનાથજીની સન્મુખ આવો અને તમને એમ થાય કે શ્રીનાથજી મારી સામે જુએ, એનો સૌથી સહેલો રસ્તો એ જ્યારે શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને ત્યારે ધીરે ધીરે બોલવા લાગો શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. અને જ્યારે આ જાપ કરશો ને તો શ્રીનાથજી હજારોમાં તમને ગોતશે કે જે નામ મને ગમે છે એ નામ કોણ બોલી રહ્યું છે. તુરંત તમારા ઉપર દ્રષ્ટિ એમની જશે. પણ એક વાત ચોક્કસ, પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધા, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિ જેના પર પડી જાય એ તો અમર થઈ જાય, અમૃત પાન કરી લે. અને એટલા માટે પૂતના ઉપર દ્રષ્ટિ ન કરી, કારણ કે એનો તો ઉદ્ધાર કરવાનો અભાવ નહીં. પૂતનાની અંદર તો કુભાવ હતો, મારવાનો ભાવ હતો, છતાંય ભગવાને માની ગતિ આપી. કેમ? કારણ કે જયારે પૂતના સ્તનપાન કરાવવા લાગી ને ત્યારે પ્રભુએ વિચાર કર્યો આની અંદર તો કુભાવ છે, પણ આની ક્રિયા છે ને એ માં જેવી. અને એટલે ભગવાને ભાવ ન જોઈ, એની ક્રિયાને જોઈ, એને ક્રિયા પ્રમાણે ગતિ આપી દીધી. તો વિચાર કરો, જે વિષ લગાવીને સ્તનપાન પયપાન કરાવે એને જો માની ગતિ મળતી હોય તો અમારા વાલા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે, એમાં કેસર નાખે, બદામ પિસ્તા નાખે, ચાંદીની કટોરીમાં લે, ઠાકોરજીને ભોગ ધરે, તો વૈષ્ણવો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો, વિષ ભેળવીને પયપાય એને જો માની ગતિ છે તો જે પ્રેમ મિશ્રી ભેળવીને જે દુગ્ધપાન કરાવે પ્રભુ એના સકલ મનોરથોને પૂરા કરે. આવી જ્યારે પૂતના અંદર યશોદાજીની ગોદમાં લાલન હતા, અલગ મલકની વાતો કરવા લાગી પૂતના. યશોદાજીને થયું કે ક્યાંકની રાણી લાગે છે, જોને મારા લાલનની યશ કીર્તિ કેવી ફેલાઈ છે. દૂર દૂરની રાણીઓ દર્શન કરવા આવે છે લાલન, અને વાત કરતા કરતા એવા મોહિત કરી દીધા. યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને ઉપાડ્યા, પૂતનાના ખોળામાં આપ્યા. વિચાર કરો, મારવાના ભાવે ગોદમાં લીધા તોય માએ ઉદ્ધાર, પ્રભુ ઉદ્ધાર કરે તો જે શ્રૃંગાર કરવા માટે લાલનને ગોદમાં લે અને પ્રભુને માલાઓ ધરાવે, પ્રભુ એને કઈ ગતિ નહીં આપે? અરે તમારો ભાવ ગમે તેવો હોય પણ ક્રિયા પણ વ્રજભક્તો જેવી રહી ને તો ઠાકોરજી વ્રજભક્તો જેવી જ કૃપા તમારા ઉપર. એટલે જ આપણે ત્યાં રીત અને પ્રીત બંનેનું મહત્વ છે. કોઈ એમ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા જેમ કરો એમ ચાલે, તો પુષ્ટિ માર્ગીય રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ રીત સાધારણ નથી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ રીત પણ વ્રજભક્તોની રીત છે. એટલે કદાચ ભાવ ન હોય છતાંય રીતને પકડશો ને તોય ઠાકોરજી કૃપા કરશે. કારણ કે આ રીત સાધારણ નથી, આ ક્રિયાઓ સાધારણ નથી. પૂતનાની ક્રિયા જોઈને પણ ઠાકોરજીએ કૃપા કરી દીધી. ગોદમાં લીધા, જોયું ચારે બાજુ કોઈ જોતું તો નથી ને, સ્તનપાન કરાવવા લાગી પૂતના, અને પ્રભુએ પ્રાણોના કર્ષણ કરી દીધું. સામુંચ મુંચિતિ પ્રભાષિણી, જોરથી અવાજ કર્યો પૂતનાએ, છોડ છોડ. વિકરાળ રૂપમાં ધારણ કર્યું પૂતનાએ, 6 કોસ લાંબી થઈને પડી. વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. ગભરાયા બ્રજવાસીઓ, અવાજ થયો, દોડીને યશોદાજી આવ્યા. જુએ
વિકરાળ પૂતનાની છાતી ઉપર ઠાકોરજી ખેલી રહ્યા છે. દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. વૃક્ષો પડ્યા માનો ચિત્તને પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. અગ્નિ સંસ્કાર કર્યા. પૂતના બળી પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને ચંદનની સુગંધ નીકળી આખા વ્રજમાં વ્યાપી ગઈ. અવિદ્યા છે ને પૂતના. એટલે ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા તો જોઈએ. હું ભગવાનનો દાસ અને પ્રભુ મારા છે. આટલી હમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો છે. ભગવાને અવિદ્યા દૂર કરી. ભગવાન એવી કૃપા કરવાના છે. મહાપ્રભુજી કારિકા લખે છે, સ્વભાવ અન્યથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. 4 પ્રકારના ભક્તો છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી એમ મહાપ્રભુજી કહે. પણ મહાપ્રભુજી કે પ્રભુએ તો નિરોધ પોતાનામાં કરવો છે. એ તામસ હોય, રાજસ હોય કે સાત્વિક હોય. હવે એમનો નિરોધ પોતાનામાં કઈ રીતે થાય? એટલે ઠાકોરજી જીવને ન બદલતા પોતે જીવને અનુકૂળ લીલા કરે. પ્રભુ પોતે તામસ લીલા કરશે અને તામસ લીલા કરશે ને એટલે તામસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે. એટલે સહજ એનો પ્રેમ અને આસક્તિ ઠાકોરજીમાં લાગશે. પ્રભુ રાજસ લીલા કરશે એટલે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો છે. સહજ એની આસક્તિ એનામાં થાય. એટલે અહીંયા ભગવાન ભક્તોને પોતાના જેવા નથી બનાવતા, પણ પોતે ભક્તો જેવા થઈ ભક્તોનો ચિત્ત પોતાનામાં નિરોધ કરે અને આમ ભક્તનો નિરોધ ભગવાનમાં સિદ્ધ થાય. આ નિરોધ લીલા દશમસ્કંદ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો ભાવ બતાવવામાં આવ્યો. આવી અનેક પ્રકારની લીલાઓનું વર્ણન આવ્યું. સુખદેવજી પરીક્ષિત સુખદેવજીની આગળ કહેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર સુંદર લીલાઓના જે આપ વર્ણન કરો છો એ લીલાઓનું શ્રવણ કરી મારા હૃદયમાં આનંદ ઉપડે છે. આવી લીલાઓના આગળ પણ આપ વર્ણન કરતા જાઓ. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એક દિવસ દોડતા 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 યશોદાજી આવ્યા બાબા પાસે. બાબા બાબા ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. જ્યાં વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, બધા મંડળને બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, પલના કરાવો, મનોજ કરો, પ્રસાદ વાંટો અને મન મનોરથોથી હંમેશા ભરેલું જ રાખવું. વૈષ્ણવ મારી વાત યાદ રાખજો વૈષ્ણવો, પ્રભુ સંબંધી મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. સંસારની ચિંતા કરતા પ્રભુની ચિંતા કરો ને સારું. ભલે થાક લાગે, અરે આગ બનાવવી પડશે, સામગ્રી, ભલે આ કરવું પડશે. અને ઘણીવાર ઘરમાં વડીલોને બા લોકોને પણ છોકરાઓ કે બા હવે ઓછું કરો, આટલું દોડા દોડી નથી થતી. તો બાની સેવા બંધ કરાવશો તે ઊભા થવાનું છોડી દે. એના કરતા દોડતા રહે ને એ જ સારું. એમના મનમાં એમ રહે ઠાકોરજીનું આ કરવું છે, પ્રભુનું આ કરવું છે, પ્રભુનું પ્રભુ સંબંધી એમને ચિંતન બન્યું રહે. પણ જો સેવા છૂટી ગઈ ને તો પછી સંસારની ચિંતા કર્યા કરશે. આનું શું થયું, આ ક્યાં ગયો, આ ક્યારે આવશે. તો સંસારમાં મન લાગે એના કરતા ભગવાનમાં રહે સારું. એટલે વૈષ્ણવનું મન સદાય પ્રભુ સંબંધી ચિંતનમાં રહેવું. અને અમુક ચિંતાઓ તો ભાગ્યશાળીને થાય, બધાને ના થાય. સેવા પધરાઈઓ તો ચિંતા થાય ને, અરે લાલનને જગાડવાના છે, કાલે આ મનોરથ છે તો આ સામગ્રી સિદ્ધ કરવાની છે, આ વસ્ત્ર. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં પ્રભુ હોય. હવે કોઈ એમ કે ચોરે 5 ગાડીઓ બહાર ઊભી છે ચોકમાં, આજે એક ડ્રાઈવર નથી આવ્યો. આટલા બધા રૂમમાં એસીઓ છે, લાઇટ નથી, કઈ ચાલતું નથી. અરે દાગીના પણ લગ્નના ઘરમાં જ પડ્યા છે, લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી. હવે આવી ચિંતા કોને થાય? જ્યાં આ બધું હોય, જેને હોય જ નહીં આવી ચિંતા થાય. એમ જ પ્રભુને જગાવવાના છે, સામગ્રી કરવાની છે, શિંગાર, આ બધી કોને થાય? જેના ઘરે ઠાકોરજી હોય, નસીબ વાળા હોય ને એને જ અમુક ચિંતાઓ થાય. દુર્ભાગીના ચિંતા થાય, નિષ્કંચન ને કાર્ય આવી ચિંતા થાય કે 5 ગાડી ચલાવશે કોણ? જેને ત્યાં વૈભવ હોય એને આ થાય. એમ તમારે ત્યાં આ વૈભવ મહાપ્રભુજી રાખ્યો છે તો પ્રભુની ચિંતા તમે કરી શકો. દુનિયાની ચિંતા કરનાર ઠાકોરજીની
ચિંતા કરવાનો લાભ આપણને મળ્યો છે તો આનાથી મોટી સેવા બીજી કઈ હોય? એટલા માટે પ્રભુ સંબંધી ચિંતનમાં રહે, મનોરથો મનમાં રાખવા. અને બધાને બોલાવ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરાવી છે. એટલી બધી વ્યસ્તતા હતી કે થયું કે આ પ્રભુને હમણાં સાચવવાનો સમય નહીં રહે. એટલે ગાડું હતું, એની નીચે પલનું બનાવી દીધું, કપડું બાંધી દીધું, પારણું બનાવી દીધું અને લાલનને એમાં પધરાવી દીધું. જે કાંઈ સામગ્રી બને એને ગળામાં ભરી અને આ ગાડા ઉપર મૂકતા ગયા. અર્થ કર્યો, શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ, અને સંસાર રૂપી શકટમાં લૌકિક રસોને ઉપર અને ભગવાનને નીચે રાખો તો ભગવાનને ગમતું નથી. તું વૈષ્ણવ થઈને મારી પ્રધાનતા ન માન અને તારી પાસે અપેક્ષા ના રાખું તો કોની પાસે? પ્રભુ છે તો એની કૃપાથી બધું જ છે. અને પ્રભુ નથી તો મેળવેલું પણ મુક્તિનું કારણ નહીં બને, બંધનનું કારણ બને. તો આ પ્રભુ થકી બધું છે. જ્યારે આવો ભાવ થાય તો જ પ્રભુ પ્રસન્ન થાય. અને અહીંયા ભગવાનને ભૂલી ગયા, રસોને ઉપર. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર શકટ ઉપર કર્યો, શકટ તૂટ્યું, બધા રસો ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, એને તો ભક્તનું ચિત્ત એનામાં રહે એમાં રસ છે. અને જ્યારે શકટ ભંજન થયું, બધા ગભરાયા, અરે ઠાકોરજીને આ શું થઈ ગયું? ભાગતા દોડતા આવ્યા. મહાપ્રભુજી સમજાવે કે શકટ ભંજનની લીલા કરી ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો. જે સંસાર સાચવવાની આસક્તિ હતી ને, મનમાં એમ થઈ ગયું હવે સંસારનું જે થવું હોય થાય, અમારે તો ઠાકોરજીને સાચવવાના. આપણા જીવનમાં એવું થાય ને, ઘણી વાર સંસારને સાચવવામાં ઠાકોરજીને સાચવવાનું ભૂલી જઈએ. લોકોને ગમશે કે નહીં એ ચિંતામાં ઠાકોરજીને શું ગમે છે એ સાચવવાનું ભૂલી જઈએ. એવું થાય ને, ઘણી વાર સત્સંગ કે મનોરથ રાખીએ ત્યારે બધાને સાચવવામાં, જેનો મનોરથ છે એને ભૂલીને આપણે સાચવવામાં લાગી જઈએ. પ્રધાન તો પ્રભુ છે, મારે ઠાકોરજીને સાચવવાના. અને જેને પ્રભુને સાચવી લીધા ને, પ્રભુ એનું બધું જ સાચવી લીધા. એટલે હંમેશા એ યાદ રાખજો, મારો ઠાકોરજી રાજી રહેશે ને તો દુનિયા આપમેળે મારા પર પ્રસન્ન થઈ જશે. મારે પ્રભુને સાચવવાના. અહીંયા જ્યારે આવો ભાવ થયો, લૌકિક આસક્તિનો નાશ થઈ ગયો, એટલે પ્રભુની જીવનમાં પ્રધાનતા થઈ. અનેક પ્રકારની આગળ પ્રભુની લીલાઓના વર્ણન છે. એક વાર યશોદાજી ગોદમાં લાલનને લઈને બિરાજ્યા હતા ચોકમાં, એટલામાં તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો. ગોળ 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 પવનના વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો. મનમાં વિચાર કર્યો, પ્રભુને ઉપાડી જઈશ અને કંસને આપી દઈશ. આવ્યો તો ખરા, પ્રભુએ પોતાનો ભાર વધાર્યો અને એટલો ભાર વધ્યો કે ગોદમાં ઉચકી ન શકાય. યશોદાજી નીચે પધરાવી દીધા ઠાકોરજી. તૃણાવર્તને થયું હવે મોકો છે, ઉપાડી જાઉં. વંટોળિયાના રૂપમાં લાલનને ઉપાડીને આકાશમાં ગયો. પ્રભુએ થપાટ મારી, પડ્યો અને ઉદ્ધાર થયો. વિતૃષ્ણા સંપાદિત કરી તૃણાવર્તના ઉદ્ધાર થયો. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આગળ વર્ણિત કરવામાં આવ્યા. હવે ધીમે ધીમે પ્રભુ મોટા થવા લાગ્યા. બપોરનો સમય થાય એટલે બધી ગોપીઓ ભેગી મળી જાય, નંદાલયમાં આવી જાય. અને નંદાલયમાં આવે, વચ્ચે લાલનને પધરાવે અને જુદા જુદા ખેલ શીખવાડે. લાલન આપકે હસ્ત કહાં હૈ? ઠાકોરજી આમ બતાવે. અચ્છા ચરણ કહાં હૈ? પગ ઊંચા કરીને બતાવે. ગોપીને થયું કે ઠાકોરજીને એના કાન પકડાવી દો. અચ્છા કાન કહાં હૈ? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને કે આ રે, આમને કોઈ પહોંચી શકે? આ તો બધાના 7 પ્રકારે બાલ લીલાનું વર્ણન છે. મહાપ્રભુજી સમજાવે સપ્તવિધા. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. રોજ યશોદાજી પલ્લું ઝુલાવતા હોય ને, ચોકમાં બેસેલી ગાય રોજ જુએ કે યશોદાજી કેટલા ભાગ્યશાળી છે, રોજ પલ્લું ઝુલાવવા મળે. જો આપણે ત્યાં અમુક લોકોને ધન્ય કહ્યા છે, કૃષ્ણ લીલામાં આટલા લોકોને ધન્ય કહ્યા છે. સૌથી પહેલા ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને એસો સુત જાયો. યશોદાજીને ધન્ય કહ્યા છે. કારણ
જેની ગોદમાં ત્રિલોકનો નાથ રમતો હોય, જે ત્રિલોકના નાથની માં બને, એના સિવાય બીજું કોણ ધન્ય હોઈ શકે? ધન્ય છે યમુનાજીને, ધન્ય કયા છે? ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. આપના નિત્ય ઠાકોરજી આપનામાં પધારે છે અને ભગવદ રસનું આપને દાન કરે છે. હે યમુનાજી, આપ ધન્ય છો. ત્રીજા વેણુ ગીતમાં હરણીઓને ધન્ય કયા છે? ધન્યાસ્મ મૂળ મતયો હરિણ્યયેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ. ધન્ય છે હરણીઓ. કેમ? એ વિચિત્ર વેશના દર્શન કરે છે ઠાકોરજીના. અનેક અનેક ભાવ બતાવે. ભગવદીઓને ધન્ય કયા છે?